ચાલો કેમ છો બધા વિદ્યાર્થીઓ? મજામાં. ચાલો તો જય શ્રી કૃષ્ણ બધાને. સરસ. તો આજે આપણે નવોદયમાં જે નવો વિષય છે ને, બધાય નવોદયના નવા વિષય વિશે માહિતી છે કે નહીં? કયો નવો વિષય એડ થયો છે? પર્યાવરણ. અને આ પર્યાવરણ વિષયના મેં તમને કીધું હતું કે ટૂંક સમયમાં હું તમારા માટે છે ને નવા પ્રશ્ન લઈ આવીશ. અને એ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે, અથવા તો શરૂઆતથી તમને જો આવું બેઝિક જ્ઞાન હોય તો આગળ આપણે એડવાન્સ લેવલના પ્રશ્નની પણ ચર્ચા કરવાના છીએ. તો પ્રથમ તમારે આખો વિડિયો જોવો પડશે અને આખા વિડિયોમાંથી જે પ્રશ્ન તમને કરાવું ને એ અત્યારે એક સામાન્ય થી લઈ અને એક લેવલ સુધી આપણે જવાના છીએ. બરોબર છે? તો વિડિયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાની છે. આ વખતે હું તમને સામાન્ય પ્રશ્નથી લઈ જઈશ અને તમને હોમવર્કમાં પણ 2-3 પ્રશ્ન તો આપીશ. જવાબ આપશો ને બધા? સરસ. જોઈએ આપણે કેટલા વિદ્યાર્થીઓના જવાબ સાચા પડે છે. ચર્ચા કરીએ. શરૂઆત નવોદયમાં આપણો પર્યાવરણ વિષય, નવો વિષય છે. 20 પ્રશ્ન આવવાના છે બેટા અને એના 25 ગુણ રહેવાના છે. 25 ગુણ એટલા માટે કે દરેક પ્રશ્નનો 1.25 માર્ક્સ છે. આ ભૂલતા નહીં. બરાબર છે? તો પર્યાવરણ વિષયમાં આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર 1. ચેપ્ટર 1 આપણે વાહન વ્યવહાર અને પરિવહન તંત્ર છે. જો બેટા કોઈ એનું એવું નથી કે ચેપ્ટર 1 જ આ ક્યાં છે. આપણે આપણી રીતે જે સિલેબસ આપ્યો છે એના મુજબ હું તમને તૈયારી કરાવડાવું છું. તો આપણે એને ચેપ્ટર 1 કોને ગણી શકીએ કે વાહન વ્યવહાર અને પરિવહન તંત્ર વિશે. વાહન વ્યવહાર અને પરિવહન તંત્ર વિશે છોકરાઓને ખબર હોવી જોઈએ. તો આજના પ્રશ્ન છે ને બેટા એકદમ સામાન્ય પ્રશ્ન છે. એકદમ સામાન્ય પ્રશ્ન છે આજના. બરોબર? તો કે ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગની લાઈટ શું દર્શાવે? જોજો, ટ્રાફિક સિગ્નલમાં પેલો પ્રશ્ન છે. ટ્રાફિક સિગ્નલમાં લાલ રંગની લાઈટ શું દર્શાવશે? શું દર્શાવે? બોલો. ગાડી ઊભી રાખી. ગાડી ઊભી રાખવાની એટલે ઊભા રહેવું. શું આવશે જવાબ બેટા? ઊભા રહેવું અથવા તો થોભવું. ઊભા રહેવું. ચાલો બીજો પ્રશ્ન છે આપણે કે પરિવહનનું સૌથી ઝડપી સાધન કયું? ચાલો યાદ કરો. પરિવહન એટલે શું? પહેલા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવ. સમજાણું બધાને? લઈ આવું, લઈ જાવું, માલ સામાન લઈ જાવે ને. કોઈ પણ આપણે કોઈ પણ પ્રકારનો માલ સામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવતા જ હોય. ઇવન આપણા ખેતરમાંથી પણ આપણે અનાજ છે આપણા ઘર સુધી લાવીએ. કોના દ્વારા લાવીએ? ટ્રેક્ટર દ્વારા અથવા તો બળદગાડી હોય ને એના દ્વારા. તો એને પણ પરિવહન કહેવાય. તો તમને મને એક બીજો પ્રશ્ન યાદ આવ્યો. ચાલો આના ઉપરથી સૌથી ઝડપી ની ચર્ચા તો કરીએ. ભેગો તમે મને એક જવાબ આપો કે પરિવહનનું સૌથી પ્રાચીન સાધન કયું? સૌથી પ્રાચીન એટલે સૌથી જૂનું. સૌથી જૂનું હમણાં જ હું બોલ્યો. આપો જવાબ. બોલો ભાઈ. બળદગાડું. વેરી ગુડ. તો પરિવહનનું સૌથી પ્રાચીન શું છે? બળદગાડું. આ તો તમારે યાદ રાખવાનું ને. આ વધારે સામાન્ય કહેવાય. ચાલો, પરિવહનનું સૌથી ઝડપીમાં શું જવાબ આવશે? બોલો. પ્લેન એટલે કે વિમાન. શું આવશે બેટા? વિમાન સૌથી તેજ હોય ને? ફૂલ સ્પીડે જતું હોય કે ના જતું હોય? અરે વાહ. ત્રીજો પ્રશ્ન જોઈએ કે પરિવહનનું કયું સાધન પ્રદૂષણ કરતું નથી? હવે આમાં એક થી વધારે આવે નામ. એવું નથી એક જ નામ આવે. હવે તમને જો વિકલ્પ આપ્યા હોય ને એ 3 વિકલ્પ, 4 વિકલ્પ આપશે. 4 વિકલ્પમાં સરખું સમજવાનું કે કોનાથી પ્રદૂષણ થાય અને કોનાથી ના થાય. બોલો બેટા. બળદગાડું. બળદગાડું. એના સિવાય બોલો. ઘોડો. ઘોડાને પરિવહનનું સાધન તરીકે ઉપયોગ તો કરી શકાય, પણ અત્યારે હું બેસ્ટ જવાબ હોય ને તો સાયકલ. તમે બધા સાયકલ લઈને આવ્યા ને આજે? તો બેસ્ટ સાધન શું આવશે? સાયકલ. બરોબર છે. ચાલો ચોથું, રણ પ્રદેશમાં પરિવહન માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય? અને બેટા કઈ જગ્યાએ કીધું? રણ પ્રદેશ. અરે વાહ, બધાને આવડે એમ ને? આ તો બહુ સામાન્ય પ્રશ્ન થઈ ગયો. બોલો. ઊંટનો. તો રણ પ્રદેશમાં શું આવશે બેટા? ઊંટ. પાંચમો પ્રશ્ન, પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં કટોકટીના સમયે
કયું વાહન સૌથી વધુ ઉપયોગી છે? હવે તમને આમાં એક શબ્દ આવશે કટોકટી. તો બેટા કટોકટી એટલે શું? તો કે આકસ્મિક કંઈક અકસ્માત બન્યું એવું અને તરત મદદની જરૂર છે. કયા વિસ્તારોમાં? પહાડી વિસ્તારોમાં, જ્યાં આપણો ખટારો ચડવાનો નથી, કે જ્યાં આપણી એમ્બ્યુલન્સ ચડવાની નથી. તો શું કરશું? બોલો, કયા વાહનનો ઉપયોગ કરશું? તો હેલિકોપ્ટર. શું આવશે? હેલિકોપ્ટર. કોઈને તો આવડતું ને? હેલિકોપ્ટર. હો, સરસ હો બેટા. ચાલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. કારમાં ડ્રાઇવિંગ કરતી વખતે, માની લો કે તમે કાર લઈને જાઓ છો, અત્યારમાં ના જતા હો, આવડાક છો તો. કાર ચલાવવા માટે ક્યારે સક્ષમ બનો? 18 વર્ષ પછી. લાયસન્સ ક્યારે મળે આપણે? 18 વર્ષ પછી. પછી 18 વર્ષ પછી તમે બીજું એક કામ કરી શકો. શું કરી શકો? મતદાન. વેરી ગુડ. શું કરી શકો? મતદાન કરશો ને 18 વર્ષ પછી. સરસ. તો હવે આગળ જોઈએ કે કારમાં ડ્રાઇવિંગ કરતી વખતે સુરક્ષા માટે શાનો ઉપયોગ જરૂરી છે? બોલો ભાઈ. સેફ્ટી. નહીં. સીટ બેલ્ટ. કારની સીટ હોય ને, એના ઉપર પટ્ટો હોય, સીટ બેલ્ટ. પટ્ટો ફરજિયાત મારવાનો. બરાબર? તો બેટા 6 પ્રશ્ન કરી ગયા. હવે એના પછી આપણે જોઈએ 7મો પ્રશ્ન. તો 7મો પ્રશ્ન છે કે ટ્રાફિક સિગ્નલમાં લીલા રંગની લાઈટ આપણે શું સૂચવે છે? ટ્રાફિક સિગ્નલમાં લીલા રંગની લાઈટ. અગાઉ આપણે પ્રશ્ન જોયો તો લાલ રંગની લાઈટ. લાલ રંગમાં જવાબ શું આવ્યો તો બેટા? ઊભા રહેવું. તો હવે આપણે લીલા રંગનો લાઈટ શું દર્શાવશે? ચાલો આગળ વધો. એટલે હવે આપણે જવાનું કીએ છે એમ. આગળ વધો. વેરી ગુડ. ચાલો આગળ જોઈએ બંદરો. બંદર એટલે વાંદરો નહીં. અહીંયા વાંદરોનો ઉપયોગ નહીં થાય હો. બંદર એટલે પોર્ટ. જો અહીં લખ્યું છે પોર્ટ એટલે બંદર. નો ઉપયોગ કયા પ્રકારના પરિવહનના ઉપયોગ માટે થાય? ભાઈ બંદરોનો ઉપયોગ કોણ કરે? પ્રશ્ન શું છે? બંદરોનો ઉપયોગ કોણ કરશે? દરિયાઈ પરિવહન. કયું? બેટા દરિયાઈ પરિવહન એટલે વાહનો જાય આવે. એક પ્રકારે કહી તો એનું સ્ટેશન. કેનું? વાહનોનું. મોટી મોટી શિપ હોય ને એનું. તો દરિયાઈ પરિવહન. ચાલો આગળ 9મો પ્રશ્ન. પર્વતીય કે ઊંચા વિસ્તારમાં જવા માટે કયું પરિવહન સાધન ઉપયોગી છે? પર્વતીય વિસ્તારમાં તમારે ઉપર ચડવું છે. માની લો કે તમે કોઈ પ્રવાસમાં ગયા અથવા તો તમારા મમ્મી પપ્પા સાથે ફરવા ગયા. ચાલો આપણે વાત કરીએ ગિરનાર જ ફરવા ગયા. ગયા બધા જુનાગઢ? સરસ. તો એમાં એક નવી સુવિધા શરૂ થઈ છે ઉપર ચડવા માટે. બરોબર છે? એને આપણે કહેવાનું છે શું છે? તો એક કામ કરો, હવે આપણે છે ને YouTube ના માધ્યમથી પણ આપણે જે વિદ્યાર્થી જોઈએ છે ને એ બધા માટે આ જવાબ છે ને એ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. આપશો ને બધા? સરસ. ચાલો તો આપણે પર્વતીય વિસ્તારમાં ઉપર જવા માટે કયું પરિવહન સાધન ઉપયોગી છે એનો તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. આપણે આગળ વધીએ. આજે સરસ મજાના 12 પ્રશ્નોની ચર્ચા કરી. આવતીકાલે ફરીથી એક નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે સરસ મજાના સામાન્યથી એડવાન્સ લેવલના પ્રશ્ન હું તમારી માટે લાવવાનો છું. 10મો પ્રશ્ન છે જે રસ્તાઓ બે મોટા શહેરો કે રાજ્યોને જોડે તો તેને શું કહેવાય? ફરીથી એવા રસ્તાઓ કે જે બે મોટા શહેરોને જોડી દે અથવા તો એક રાજ્યથી બીજા રાજ્યને જોડે, ચાલો એને શું કહેવાય? કોઈને આવડે? એને હાઈવે કહેવાય. રાષ્ટ્રીય ધોરીમાર્ગ. શું બોલાય? રાષ્ટ્રીય ધોરીમાર્ગ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ. ધ્યાન રાખજો. એટલે એનું ઇંગ્લિશ કરો તો નેશનલ હાઈવે.
આપણી બાજુમાંથી પણ પસાર થાય ખંભાળિયામાંથી. ખંભાળી આ જામનગર દ્વારકા હાઈવે જોયો ને બધાએ? સરસ. ચાલો આગળ 11મો પ્રશ્નની વાત કરીએ. એનો જવાબ તમારે મને કોમેન્ટમાં ફરીથી દેવાનો છે. એટલે અત્યારે આપણે ખાલી પ્રશ્ન વાંચી અને સમજાવું તમને કે બેટા ટ્રાફિક સિગ્નલમાં પીળા રંગની લાઈટ શું સૂચવે છે? દેશો ને જવાબ મને? સરસ. કોમેન્ટ કરવાની છે બધાએ આ જવાબની. અને 12મો પ્રશ્ન પણ તમારે જાણીને આવવાનો છે. સાહેબ 3 પ્રશ્ન હોમવર્કમાં આપ્યા. તો બેટા 12 માંથી 3 જ પ્રશ્ન હોમવર્કમાં આપ્યા. અને થોડુંક તમારામાં અંદરથી નવું જાણવાની ઈચ્છા હોય તો તમને આ જવાબ તો આવડતો જ હશે. 12મો પ્રશ્ન છે એ સામાન્ય જ્ઞાન આધારિત છે. તો બધાએ મને આ પ્રશ્નનો જવાબ ગોતીને લાવવાનો છે કે ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? એટલે ટૂંકમાં કહેવા માંગે કે ભારત દેશનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયો છે? તો આ પ્રશ્ન 2 અને એક પ્રશ્ન નંબર 9 ટોટલ તમારે 9, 11 અને 12 પ્રશ્નોના જવાબ છે એ કોમેન્ટમાં આપવાના છે. વિડિયો પસંદ આવે તો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળશું એક નવા વિડિયોમાં નવા પ્રશ્નો સાથે.